મજૂર બધું મળતો નહીં ને મજૂર લાભો ચોથી. હા અને લગ્નની સિઝન આવી છે. અમારો મંગો મારો બધો પૈણું કરી રહ્યો. મંગાનું પૈણાવાનું ટેન્શન, આ લસકાનું ટેન્શન મારે કરવું છું યાર. કોઈ સમજાતું નહીં યાર. મારે ગુજતો નહીં. બરોબર શું કરવું યાર. મંગો મારો બધો ઘેર રહેતો નહીં અને કોકડા વાળા ગણવા જતો રહે. અને મારો બધો જોન તો મારો ગોમની સૂર્યો પાછળ દોડ કરે. તો મારે કરવું હું આવું થોડું વિચારવા દે. પેલા વિક્રમભાઈને વાત કરવા દે. એના સિવાય થા પડશે નહીં. તને ફોન કરું હાડો વિક્રમભાઈને. વિક્રમભાઈ ફોન કરીએ. વિક્રમભાઈ હેલો 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 વિક્રમભાઈ હેલો. હા વિક્રમભાઈ તમે ક્યાં હતા? મણુદ આવ્યા છો? અરે યાર મણુદ આવ્યો તો જરા આવો ને યાર. આ છેડાઈ રોડ ઉપર મારું ખેતર લસકો આવ્યો તો આવો ને. મારે તમારું કોમ નહીં યાર. તમારે છે મારું કોઈ કોમ કરી શકે એમ નહીં. ફેમિલીમાં આવ્યા છો? તો આવો યાર. આવો રિક્ષા લઈને આવ્યા છો? તો હાવથી યાર કહેવાય. બરોબર આજ મજા આવી ગઈ. લ્યો મારો ભાઈબંધ વિક્રમ આવી રહ્યો છે ભાઈ. હવે વિક્રમભાઈ આવશે અને અમારા મંગાનું કે ઠેકોણું પડશે. તો વિક્રમભાઈ કહે ને કે ઠેકોણું પડે અમારે મંગાનું માગવું આવે તો અમારો મંગો ઠેકોણો પડી જાય ભાઈ. મને બહુ ભારે ટેન્શન છે યાર. મંગો તો મંગો છે યાર. હું કરવું મારા. હા એ આવો આવો વિક્રમભાઈ આવો 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 આવો. વિક્રમભાઈ આવી ગયા છે. એટલે હા હોય છો તમે? હા લસકો તું આવ્યો તો લસકો અથવા વાત છે. લસકો મજૂર મળતો નહીં યાર. ડબલ લસકો પડ્યો છે પણ શું કરીએ. હવે મજૂર મળતો નહીં. બરોબર હે. એવું ખેતી કરવા કોઈ તૈયાર નહીં યાર. અને અમારો મંગો આ મારો છોકરો મારો બધો જોન તો રસોડ કરે. એમ નીકળાવો હવે કઈ ગયું તો હું જ નહીં. અરે બધું કરી નાખ્યા યાર. અરે आम खाते हैं हम हमको तो मत समझना. हम यार है आपका लंगूर मत समझना. વાહ મારા મિત્ર. બોલો મને તમારા ઉપર 100% ભરોસો છે. બસ તમારી ભાઈબંધી પાકી યાર આપણી. બોલાવો ફરવાઓ. મને કેમ ઉતાવળો બોલાવવામાં આવ્યો અહીંયા? હવે વિક્રમભાઈ એવું છે ને કે અમારો મંગો થોડો મોટો થઈ ગયો. અમારો મંગો મોટો થઈ ગયો. આપણે કૂતરા આખો હેરાન કરતું હોય આખો થઈ ગયો ને મારા બધો હવે એનું ચડ્યું પાણી મારા બધો સૂર્ય દોષીઓ પાછા બધા પાછા દોડ કરે. હવે મારા ઉપાધિ લોકો દોષીઓ થપકો લઈને આવ મારે કે તમારું છોકરું હેરાન કરે. આવું થાય. હવે જો એના લક્ષમાં કોઈ તમારા ધ્યાનમાં હોય તો મને કહો તો આપણે એનું ઠેકોણું જોપાઈ. ઉંમર છે મંગાની ઉંમર લગભગ 25 વર્ષ જેવી. 25 વર્ષ. હા તો એક વાત છે મારી જોડે. હા બોલો. પણ ઉંમર થોડી મોટી છે. કેટલી 59 મારા બધી. તો તમે તો યાર દોશીની વાત લાયા તમે તો. તો ઉંમર નહીં દેખાતી. એવું હે? મને તો હાલ ખુદ હાલ. હેડો દોશી તો દોશી. મહેનત તો ઓછી. હા રેડો તાને. હવે તો તાને હવે મંગો હમણાં આવે તો હું તમને બતાવી દઉં. તો મંગો મારો બધો જો છે. બોલો બદલ. અલે એ મુકલા ઓમાય તારું ફોન પડ્યું. અલે ઓમાય લ્યા. અલે ઓમાય લ્યા. ભાઈ અલે કરકુલિયા આલુ લે. કુરકુરિયા ખાવા આલુ. કુરકુરિયા ઓમાય તું તારું. અલે નહીં મારું. આ વિક્રમ કાકો આયા છે. નહીં આયા. આ આયા જો. આ વિક્રમ કાકો આયા. તું આય નહીં મારું લ્યા. મારા બડો વિક્રમભાઈ જુઓ ને યાર. આ કરે બહુ યાર તો ફરી. અલે ઓમાય લે ઓમાય. ઓમ કર્યું કે તારે વહુ લાબી કે નહીં લાબી? વહુ લાબી આ વહુ ઓ તો આવો તા ને. તું મારું છે ને વહુ નહીં મારું યાર. અલ્યા નહીં મારું ઓમાય. હા હેડો વિક્રમભાઈ હેડો આપણી બાજુ જેડો. એટલે આ તો ભારે યાર. તો યાર શું કરીએ. મારે તો યાર આ ઉપાધિ યાર જબરદસ્ત. ઓમાય ઓમાય
આપણી વાત છે ઓમાય અહીંયા ઓમાય વિક્રમ કાકા ઓમાય મારશો ને નહીં માર્યો ઓમાય કાકાને પગે લાગ પેલો ઓમાય આ કાકા પગે લાગ હારું કામ થાય પગે લાગ પેલો આ બાજુ કાકાને પગે લાગ પેલો મૂકી દે અને કાકાને પગે લાગ પગે લાગ કાકા પગે લાગ. પગે મોટી નાખી દે ઈ નાખી દે બટુડા હા જો પગે વિક્રમ લાગ જો આ વિક્રમ કાકો આયા હે ગોડા હું કરવા આયા તાર માટે બહુ લે ચો નથી હ કરવાયા. ચો હ. એ તો હાલ ઉતારો ના મોટો થાય. થોડી છે. અને આ વહુ તો પીડા કોઈ હોય. વહુ તો કોઈ દહની નોટ નહીં તો પાછી હા. ફાટીને બતાવી દઉં તો પેલા જ ફોટામાં બતાવી હતી કે લ્યો આ રહી માર બહુ એ તો બતાવી હવડા આ મુકેશ કાકાને પગે પડ ગોડા તાને મુકેશ કાકો કોક કરાવડાવું ગોડા તો લાયા નહીં પણ એ તો બતાવી ગયું તું ઉતાવળ ના કર છોકરો ડાયો લાવ્યો ને હા યાર હવે આ જોઈ ગયો તો ભાઈ તું હું રમવા જતો પેલા ગફુરભાઈ ઘેર કે ઈ શું કરવા ગયો તો ઈમાં ભાઈ બની રહ્યો તો પેલો કન્યો હા ઈન ઘેર ગયો તો ઈન ઘેર તે શું કરતો તો ઈ કણ ગટિયો રમતો તો ઘટીયો રમતો તો અને પેલા ધનાભાઈ વાડામાં બપોરે શું કરતો તો લે ઈ ગધેડીયો રમાડતો તો એટલે જો મારા બેટા ગધેડા ગરકુ લેને યાર આ એક દાડ તો મારો બેટો પેલા અમથા કાકાના વાડામાં પેલા ભૂંડણો ગરગુલિયો આવે ને એ મારા બેટો રમાડતો હતો બોલો અને પછી કૂતરું વાહે પડ્યું ને તે મારા બેટો કૂતરાને ડૂચો ભરીને આવતો રે બોલો ડૂચો ભરે તો કોણને બોલ બધું ખાઈ ગયો ઓવે. બોલો હવે આ શું કરવું મારે હવે યાર હું તો એને કોઈ કન્યા આવી જાય ને તો ઠેકોણો પડી જાય તો મારે યાર ટેન્શન હવે. થતું રહે હવે ફોન કરો હા હવે તમે ઠંડો પાડો કે રાઈ વાત છે ને રાજી થઈ જા હા હવે ચાલુ કરો આપણે ડાયા થઈ જવાનું ચમ આ વિક્રમ કાકા આયા એ તે આપણે ચમ એક વાત લાયા તાર માટે આ યાર હગાની વાત લઈને હગાની આવ્યો વાત. છું લગ્ન કરવો કે નહીં કરવો ચો હતી કોણ એ તો બતાવીએ તને બધું પતા લગ્ન કરવો કે નહીં કરવો પેલા કે હતા તારે અત્યારે બધું નક્કી થશે પછી આપણે બધી વસ્તુ વરિયાઈશું બજારમાંથી કંકુતરીઓ સપાઈશું હે તારો વગોળો કરીશું ખબરદાર એટલે તારે પાડા પાડીનું કોઈ કામ નથી તું ખાલી બળી ખા બળી ખા બસ છીપડી હા વિક્રમ કાકા કહીએ તો કરવાનું એટલે આ બળી મતલબ કહેવત છે એવી પાટણ બળી નહીં આવતી આપણા ભેંસ હા, બિયારણ યાર. પર બળી ખાઈએ હા, હા, એ તો લાવીશું ઘેર એવું હોય હા, એવું હોય યાર સમજ તો નહીં માં બધું આ છોકરું તો મારું મગજ થઈ જાય યાર. હા આખો ઘોણ ચોટેલો લાગે મન તો વાનો એટલે આ ચોટેલો ગોણ છે ને એને ઉખાડવા માટે કોઈ જગ્યાએ ઉખાડવું જ નહીં મળતું બોલો શું કરીએ કોઈ યાર હું તો એવાને. મને નહીં જવું હોય ઉભો રમવા રે જવું હા જો આ છે મારો બધો આખો દાર રમવા જ નહીં દેતા એટલે નહીં રમવા જવું આ કાકો આયા થોડી ઘર વાત કર તમા કરવાની અને ધરાપાન વાડામાં જવું રગુલી રમાડવા ના. મતલબ હા કેટલું ભણેલો કહો ભણવામાં તો મારે બધું કેટલું ભણેલો ભણવામાં તો કેવું છે ખબર છે હાથમાં સુધી ભણ્યો હો પણ રોજ મારે બધો સાહેબને સલે તો મારી ઘેર આવતો રહે. હા એટલે તો જ મારી હે સાહેબ મને ઓટી બતા હું સલેટા મારું એ કોઈ ભણેલી નહીં કોમ છે તો કેવો ને તારે મંગા તો કે સહી સિક્કા કરવાના કે સહી સિક્કા કરવાની મંગાટ મંગુડી ઈ નો મંગુ હે ઓ અરે તો તો મેળાઈ ગયો યાર સરસ મેળાઈ ગયો તો હારા આપણો કે સહી સિક્કા કરવાની એમ કે ઓમ ના કીધું એ તો અમારી વાત છે તને ના ખબર એ પડે બધી વાત તને ખબર ના પડે અને થોડું વરાળમાં આ તો પેન નેચો ઉતાર ને હરખો રે ગોડા હી અલા ઉતળાવા નહીં લે આ તો માર બડા દફોડા લ્યા પેન ચડાવા ઉતારવાનો હા ઓળે આપણે આ તો ગોમનો દાદા અલા આ બાલ આ જેવા બધા બધા રે. આવું છે ને તારા મિલિટરી કે ફર્સ્ટ ક્લાસ કરવાના અને બધું સરસ રીતે અને વફાડતું આવું તારું હકું થાય બહુ આવશે ચોકણા આવશે એટલે તારા આપણા ઘેર તારા નહીં લાવવાની લાબાની તાર ભાઈ હવે તારા છે ને થોડું સીધું રહેવાનું હરખા રહેવાનું આ બાલ કટિંગ કરી સરસ રીતે રહેવાનું અને શું છે નકર હું આવી છે ને પછી આવેલી નથી રે ચમ તું આવું કરી દે નથી ના રે જતી રે તાન મોટા તો કો લાંબી હો જતી રે તું કો લાંબી તાન નહીં જોતી નહીં તમે કે જતી રે જો ભાઈ હા તમે કીધું કે એની ઉંમર 59 વર્ષની છે બરોબર છે જો બરોબર આ વળી 25 વર્ષની ઉંમર છે પછી હોય એટલે ડબલ બરોબર હે એટલે ઉંમર તો શું કે વના કરતાં વધારે છે પણ તો એવડી ચાલવી લે તો સારું બરોબર હે બરોબર ભાઈ કાકા હા, જો પૂછી ગયું, હા જો જો ને. અને અંગત ગેટ્યો લંબાઈ છે હા આવ્યો એટલે અતાર ઓ કાલે આયે પછી આવીશું જો તાલમાં આવ્યો કે ના આવ્યો હા તારું તો ભાઈ પછી- બરોબર હા માની બહુ તમને ચોક જોયેલા લા તાર એનાથી મોટો તું એ કર્યો હન કાકા ચોક અલ્યા જોયેલા ગોડા તને ગંધોલીઓ લઈ ઓમર તને ગંધોલીઓ કરી ફરતા હા આ તો હવા મારી ગયો છેલ્લા અને આને તને ખબર હે
તને ખબર હે આચો તમે નાવા જતા ખબર હે તને નાવા લઈ જતા અલે આ ચશ્મા ના લેવી મારો બધો આ મહેમાનો બધો આવું કરે ઘરે મહેમાન ખભા પર ચડી જાય બોલો મારે યાર શું કરવાનું અને માર ચંપલ થઈ તમે અને તમાર ચંપલ થાય બધું થાય તો મને આલી જો ને હાલો પહેરવા. હાલે હા? તારા માટે તો અસલ બૂટ તારા માટે બૂટ લાવવાના ગોડા બૂટ ચમ? અસલ પોલીસ વાળા બૂટ લાવવાના લગ્ન કરવાનું એટલે તારા બૂટ લાવવાના અસલ સફારી સૂટ લાવવાનો ટાઈ બાંધવાની માથે પેટો પહેરવાનો પેલા કન્યાન જીતના કન્યા પહેણે તો એટલા હા એવી રીતે બરોબર આપણો વિક્રમ કાકાને જોનમાં લઈ જવાના ગટ્ટીઓ રમવા. બસ હવે ધંધા જ આવા છે એ તો ઉપાધિ હે યાર એ તો બધું દબાઈ દઈશું આમ બધું દબાઈ એ દઈશું તો બધું દબાઈ કમ્પ્લીટ કરી દઈશું તમારે બહુ ભેગો ઈ ન કરી દીધું. બરોબર હે લાઈ જ દઈએ વાત હા તો રમો તા બેટા હાડો જો રમો જાઓ બેટા અને હોત પડી પાછા ઘેર ખાવા આવી દીજો જાઓ પેલી બાજુ કન્યાન લટકો ઘેર જો ગયું હતું. કન્યાન ઘેર કન્યાન આ મારા બધો ઘેર ખાતો જ જા નહીં. પેલા લટકો તો હતી જા આમ જા. સારું. લઈ જુઓ, મારે તો- શું જુઓ? તો તને વહુ લઈ આવીએ ને તો વહુને લઈને કન્યાન ઘેર ના જતો રહેતો કન્યાન ઘેર કે વહુને લઈને જતો રહો. ના જતો રહેવાય ને કે કન્યો પથારી ફેરી નાખશે ચમ? અરે મારા આપણે કન્યો હતો અને તું કન્યાને ઘેર લઈને જતો મોઢો મારો બેટો અરે તું સમજતો જ નહીં. સમજદાર. મને કેવી રીતે સમજાવો પછી એક વાત આજે મેં તમને વાત કરી હા. આપણે ત્રણ સિવાય ચોથો વાપરા નહીં બરોબર એટલે કે અત્યારે એ વાતમાં ભોગો મારનારા 17 જણા છે એ વાત સાચી મારી પાસે ગોમત કેટલાય પડ્યા એવું હે? વિક્રમભાઈ હગું કરાવો હું પેલો કે કન્યા- ના મારા- પણ વિક્રમભાઈ તમારા ઉપર મને ભરોસો મારા મંગાનું છે કોણ તમે જ પાડી એટલે શકો. વાત ડિક્લેર થવી ના પડે જો તું એ કોઈ કહેતો નહીં પાહો હલો. હા હલો તું કોઈ કહેતો નહીં પાહો કોના? કે મારી વાત લઈને આવે એટલે હું તો ગગનમાં કાઢે ઉભો હતો. હા બધું કશું હા. હા જો રમવું તો રમો તા જો આવું લખોટી રમવા જો તો થયો પેલા ધના પણ વાડા મૂંદડો રમવાના હતો પાછો કૂતરો રમાડો. હાર જો હા જાઓ બેટા જાઓ આ ઊંટડી રમાડો. હાર જો ઊંટડી રમવાના ગધડા રમવાના હતો હા હવે મારા ટેન્શન વિક્રમભાઈ તમે મારું ઘણું ખરું ટેન્શન ઓછું કરી શું નાખ્યું કરવાનું હા. વાત હોય ને તો એને તો ખબર નહીં પડે હા. વાત હોય ને હોય રાખો બરોબર. ગામમાં કોઈને કહેવાનું નહીં બરોબર સાથે ભોગો મારનારા ઘણા એવા તમારું નહીં થવા દે હા મને હા 10 જણે કીધું કે તમે અમારે ગોડામ તો પડો કે એમ કીધું મને વિક્રમભાઈ તમે મારું લાખ રૂપિયાનું કામ હા ખરેખર 100% થઈ જા હા મને હવે આનંદ થઈ ગયો મારા મંગાનું આવ્યું માગું માગું અને મંગન લાયા મંગુડી મંગુડી. હા મંગાનું આવ્યું માગું માગું. મારે વહુ લાવવાની હે. વહુ લાવવાની હે. કુદી મારે લે. વહુ લાવવાની હે. લે, એય. વહુ લાવવાની. વહુ લાવવાની હે. વહુ લાવવાની હે. હવે 18 ગણે તારો કને કરી આલી કે વહુ લાવવાની હે. વહુ લાવવાની પેલા વિક્રમ કાકા કહેતા હતા વહુ લાવવાની હે. કે મને મારકો કર્યો વહુ લાવવાની હે. બધાને ના હોય વહુ લાવવાની હે. મારે વહુ લાવવાની હે. કે મારકો મારે લાવવાની તું તો તૈયાર થઈ ગયો. ભાઈ ને કે વહુ રાતે લાવવાની આપણે ઘરે રસોઈ કરી ખાવા ના, વહુ લાવવાની હે. બોલ આજે આપણે બે જઈએ ભાઈ હાલે ઈ તો આડ્યો મારે વહુ લાવવાની ઈ હે. નહીં બહુ મારે વહુ લાવવાની હે. પણ ઈ ના આવે બહુ તું તો હોય લે મને લાવવાની તો ઈ વિક્રમ કાકા જોઈ બહુ લે ના એ તો જ વહુ વિક્રમ કાકા મન લઈ આલશી તન ના લઈ આલ મારા કાકા હતા ને ચઈ લઈ આલ લે ભેગું કરે મને. નહીં ભીકા ના કરાય કા? તું મારે માર વહુ લઈ લે ના લઈ લઉં લે મારે હું કરી કોક ની બહુ માર વહુ લઈ લે મન નહીં હા કને આનું આલ્યું આ તો મને આલ્યું હોલું એટલે ચાલ વિયો કરા કીધા તો માર વહુ લાવવાની હે એવું હા ડાયરેક્ટ લાવી વિયો કરવા જ નહીં માર વહુ એ ફૂલ આર ક્યાંક તાણ વહુ લાવવાની એવું એમ તો ચા કરી કોઈ કીધું કે વહુ લાવવાની એવું એમ વહુ લાવવાની લે હાલજી હેડ ભાઈ વહુ લે વહુ હું કરું વહુ લઈ આવી ભાઈ લે હેડ કે હવે વહુ તો લાવવાની હે હાલ હેડ લે. ના તું લે. ના લઈ આલ ના વિક્રમ કાકા ફોન કરી હેડ તું ભાઈ ના લઈ આલ અહીંયા લઈ લઈએ વહુ જો પેલા કોટમ પડે આપણે કોમ. લે અલા વિક્રમભાઈ હા બોલો હા મારો બધો ગોડો વહુ લાવવાની કરતો હરક પડદુડો થઈને જો હું કહેતો તો એક થયું ને અલા હું કરું આખા યાર ગામમાં કે હે રે. હવે આખા ગામમાં કે હે પેલો આલા પેલો કન્યો મારો બધો હોમો આવીને પાછો લઈ ગયો હવે એ મારો બધી વાત જોણ છે આ કન્યો એવો હતો હો. ઓ વઢો હ એ યાર, પણ વઢો આવું તમને એક વાત કહું હવે હા, કહો. કન્યો એ છે ને બધી વાત જોણી કન્યો તમને મળશે હા મને 100% પૂછતો તો નહીં ને પૂછતો હા હશે. તો એની વાતમાં ના આવતા અને તમે અને આપણો તો ગોડિયો છે જ. આપણે તો ગોળીઓ છે જ. હા લઈને કહી જો દીધું હોય એમ તમારા ઉપર ભરોસો છે ના ના 100% તમારું પહેલા ગમે તે પછી તમારો એનું. ભત્રીજો છે યાર બરોબર હે મતલબ તમે નહીં કરો તો કોણ કરાવશે એટલે કન્યાનું હું શું કરે હા
પછી સાદી પાછા કુણીએ ગોળ ચોટાડી કુણીએ ગોળ ચોટાડો. હા, એટલે પેલાનો ભોગો મારા નહીં. પોકા નહીં અને ગોળ ચાટાય નહીં. હા, એ તો એનો બાધા હાલે હું એ કનું મારું બધું એની જાતનું હોશિયાર એના પણ બાધા યાર એ 2 વર્ષ નહીં હાલે. હા. લોકો 6 મહિના ના હાલે, હું એને 2 વર્ષ નહીં હાલે. અને જો કોઈ નહીં કરે એમ કેમ રાજી રહે બિચારો તો આપણે તો ગોઠવી આલીશું. ના રે, તો એને એ તો હું બાધા એવી હાલે ને એટલે હા. પછી એ વાતમાં પડશે હા, નહીં. હા. બરોબર બરોબર. હાલ તો હવે આપણે ટાઈમ થઈ હા, ગયો. ઉજો. બરોબર હા. તમે ચિંતા કર્યા વગર 2 ગોદડે ઓઢીને સુઈ જજો. હઉ. કોઈ આગુ પાછું થાય નહીં. અરે મને તો વગર Complete. ગોદડે હવે તો વગર ગોદડે ઊંઘ એ આવે. આ તો વગર ગોદડે ધાબા પર સુઈ જજો. બરોબર હે? હા. ઉનાળાનો દાડો છે એટલે હા, હા, ભાઈ, ભાઈ. ગોદડો તો ઉઠાય નહીં. ના, ગોદડે ઉઠાઈને પા તો પછી કહેવત છે એટલે કહેવું પડે. હા હા બરોબર એટલે કહેવત નહીં. બરોબર. હા, રોડો તો હવે તમે આ રસ્તે જો. ઓકે હા, રોડો તો હું તમે આમ જોઉં પેલા રસ્તે જઉં. પેલા ખેતરથી ઓટો મારતો હતો ને. સારું હેડો. હા, ઘણા દાડે આવ્યો. હા હવે મારે ઓનું ઠેકોણું પડી ગયું. હવે એને લસકો તો કે મજૂર મળશે તો બધા હોય નહીં મળે તો પછી નહીં બેઠો ને બેઠો હાલતમાં કઢાઈ દોશીશું. પણ મારે કાલથી જવું પડશે પાટણ કો તો મહેસાણા. આ ઓનો લુગડો ઓનો કપડો ઓની ઘોડી બોડીનું બધું વ્યવસ્થા એટલે ઘોડી તો આપણા મનોજભાઈ હિતેશભાઈની છે તો લાવી દઈશું. ઘોડી તો ચિંતા છે નહીં. બરાબર છે. અને 4-5 સોતા હાથી કરીશું. અને અમારા વિક્રમભાઈની રિક્ષા તો છે એટલે બધા સાધન છે એટલે એની કોઈ ચિંતા નહીં. પણ ટેન્શન આ કન્યાનું છે. મારે કન્યો લઈ ગયો હવે કન્યાનું શું કરવું. હારો ઉપરવાળો જે કરે સારું. બસ હવે આ મારા મંગાનું આવ્યું માગું સરસ સરસ થઈ ગયું. હું રાજી રાજી. બરાબર છે. બસ તાન પ્રેક્ષક મિત્રો, અમારા વિડીયો જેવો તમે એમને પ્રેમ આપ્યો છે એવો આપતા રહેજો. અમને બહુ ગમે છે. અને અમારા વિડીયોમાં જરૂરથી કોમેન્ટ કરજો. અને કોઈ પણ એવી અમારી ગલતી હોય તો તમે એ કોમેન્ટમાં લખી શકો છો. અને આવા ને આવા હાસ્ય ટૂચકા તમને દરરોજ આમ સરસ નિમિક્રી આપતા જ રહીશું. અને અમારા મંગાના પહેણાવાનો 100%, 110%. લાઈક